અમરેલીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં ફરાર પોલીસકર્મી આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે। બાબરાનો પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે। રવિરાજસિંહ ચૌહાણ સામે 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો। પોલીસકર્મી સામે અપહરણ, પોક્સો, દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ જે પોલીસ કર્મચારી હતો રવિરાજસિંહ તે ફરાર થઈ ગયો હતો। ફરાર પોલીસ કર્મચારીને ઝડપી લેવા એસપીએ એક અલગ ટીમો બનાવી હતી। દુષ્કર્મનો આરોપ લાગતા જ પોલીસ કર્મચારીને એસપીએ સસ્પેન્ડ કર્યો છે। ત્યારે જે રવિરાજ નામનો જે આરોપી હતો, પોલીસકર્મી હતો, તે અત્યારે પોલીસ સકંજામાં આવી ગયો છે। હાલ તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે। અત્યારે તે પોલીસ કસ્ટડીમાં છે। પોલીસ વધુ તપાસ કરી રહી છે। 14 વર્ષની સગીરા સાથે પહેલા તેનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેની ઉપર દુષ્કર્મ ગુજારવાનો તેની ઉપર આરોપ છે। તો પોલીસ હાલ રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।